આનંદ છે અને જે કાંઈ શીખ્યો છું, જે કાંઈ મેળવ્યું છે એ એમના પ્રતાપ અને આશીર્વાદથી શીખ્યો છે, મળ્યું છે. મિત્રો, 1958 ફોરવર્ડ સ્કૂલનો ખાતમુહૂર્ત થયું. હું એક બીજી નોંધ પણ તમને વાંચવાનો છું. ત્યારે એમના કોન્ટ્રાક્ટર સાવલિયા, એમનો કોન્ટ્રાક્ટ હતો. બે ભાઈઓ હતા, પ્રાગજીભાઈ અને લક્ષ્મણભાઈ. એ ફોરવર્ડ સ્કૂલનું મકાન બનતું હતું. 58માં ખાતમુહૂર્ત થયું, 58-59. ત્યારે મારા પિતાશ્રી એ ફોરવર્ડ સ્કૂલના કડિયા કામમાં ત્યાં જતા. અમારું રહેવાનું માણેકપરામાં. 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીની રિસેસ હોય. એમાં જો માણેકપરામાં છેક આવે તો મોડું થાય. એટલે હું પ્રાથમિક શાળામાં ભણતો હતો. એટલે મને મારી બા ટિફિન આપે અને હું ફોરવર્ડ સ્કૂલે આવું. મારા બાપુજી જમી લે ત્યાં સુધી હું બધું જોઉં. અને એમાંય એક જગ્યાએ 2-3 પાર્ટમાં સ્લેબ ભરાણ હતો. એમાં પાણી છાંટવાનું કામ હું કરતો. એ પાણી છાંટવાથી લઈ 1958-59થી 1961માં હું 8મા ધોરણમાં દાખલ થયો. ત્યારે હજી મકાન પૂરું નહોતું થયું, પણ એની સામે 2 રૂમ, વિવિધલક્ષી વિદ્યાલય, 2 રૂમ થયેલા. એમાં મેં ફાઇન આર્ટ્સ રાખેલું એટલે આપણો ચાન્સ પહેલાં લાગી ગયો. આરવી ભટ્ટ સાહેબ મારા પહેલાંવાલા ક્લાસ ટીચર. ત્યારથી યાત્રા શરૂ થઈ અને 1967ની અંદર પ્રાથમિક શાળામાં 5Dમાં 1967માં 5Dનો ક્લાસ ટીચર બન્યો. આમાં કેટલાક બેઠા હશે. ત્યારથી લઈને હાઈસ્કૂલમાં આવ્યો 70માં અને 1993 ત્યાં સુધી હાયર સેકન્ડરી સુધી અભ્યાસ કર્યો. ત્યાર પછી મેં રાજીનામું આપ્યું. કોલેજ એ તો બધું છે જ, એનો કોઈ 66માં કોલેજમાં GS હતો, બરાબર છે. પણ મારું કહેવાનું એ છે સાહેબ, મિત્રો, કે આ ક્રિયા, આ યાત્રા અમે જે કરી છે એક વિદ્યાર્થી તરીકે, એક શિક્ષક તરીકે, અને એક એ શિક્ષકોને અંદરથી મળેલી જે ભાવના છે, પ્રેમ છે, એને મૂર્તિમંત કરવા માટે અમે બધાએ સાથે મળી અને જે કામ કર્યું છે એ શાળાનો સમય એક સુવર્ણ યુગ હતો, અદ્વિતીય કહી શકાય. અને એમાં અમે બધાએ બહાર પડેલા. આ બધા વડીલોની સાનિધ્યમાં રહેવાનો મોકો મળ્યો છે, એમનું સેવન કર્યું છે. અને એ બધાની અંદર નાનામાં નાનો શિક્ષક ઉંમરમાં અને અનુભવમાં હું એકલો હતો. પણ છતાંય એમનો પ્રેમ, લાગણી પ્રાપ્ત કરી શક્યો છું. એ પ્રભુની કૃપા છે. આવા સુવર્ણ કાળની અંદર તમે પણ ભણ્યા છો બધા, અમે પણ ભણ્યા છીએ અને અમે શિક્ષણ આપ્યું છે ને લીધું છે. તો એ કાળને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે આપણી છાતી ગદગદ ફૂલે, એમાં કોઈ પ્રશ્ન નથી. અને એટલા માટે જ આપણે આજે એકત્રિત થઈ શક્યા છીએ. તો ત્યાર પછી સ્મશાનો તો બધા ઘણા બધા, પણ દસાણી સાહેબ એક વિભૂતિ હતી અને એમાંથી આપણે બધા પસાર થયા છે, એમની નીચેથી પસાર થયા છે. અને એ કાળ દસાણી સાહેબ રિટાયર્ડ થયા, નવલભાઈ આવ્યા, મનુભાઈ આવ્યા, ઘણા બધા પ્રિન્સિપાલો બદલાણા અને છેલ્લે
CN જોશી, અમે બે મિત્રો લંગોટિયા એક જ શેરીમાં રહેતા હતા, એક સાથે જ મોટા થયા. એ મારાથી 3 દિવસ મોટો હતો. 3 દિવસ સાથે ભણ્યા, સાથે નોકરી કરી, સાથે રિટાયર્ડ થયા. 2004માં 31/5 રિટાયર્ડ થયા 2 જણા, અને 2 જણાએ ત્યાં જ નોકરી કરી. આ ભવ્ય ભૂતકાળને યાદ કરીએ છીએ ત્યારે ખૂબ આનંદ થાય છે. અને આજે આ તમારા બધાના પ્રફુલ્લિત ચહેરાઓ જોઈ વિશેષ આનંદ થાય છે કે આપણે ક્યાં હતા અને અત્યારે ક્યાં છીએ. તો ભાઈ પ્રફુલ્લભાઈ જે કંઈ મહેનત કરી છે એ મહેનતને ફળીભૂત કરવા માટે આપણે સૌ ખભે ખભો મિલાવી અને સાથે ચાલીએ. જ્યાં જરૂર પડે ત્યાં એનો ખભો થાબડીએ, જ્યાં ખાડો પડે ત્યાં ખાડો બૂરી દઈએ. અને એક વસ્તુ મારે તમને સૌને વિનંતી કરવાની છે 2 હાથ જોડીને, કે માત્ર ને માત્ર આપણો ઉદ્દેશ અને હેતુ ફોરવર્ડ સ્કૂલ છે. એને પુનઃ કાર્યાન્વિત કરવા માટેનો એક મુદ્દાનો આપણો એજન્ડા કાર્યક્રમ છે. પ્રફુલ્લભાઈ, એ સિવાય આપણે કોઈ વિગતમાં પડીએ નહીં અને એનાથી અલિપ્ત રહીએ તો મને લાગે છે કે આપણે વધારે સારી રીતે આ કામ કરી શકીશું. અને એમાં આપણને સૌને ઈશ્વર આશીર્વાદ આપે, એમની કૃપા વરસે અને આપણે સૌ સક્ષમ બની, અહીંયા આ બધા જે મહાનુભાવો બેઠા છે એમની પાસે તો કદાચ હું નાનો હશ, પણ એમણે બધાની પાસેથી જે કાંઈ મળ્યું છે એ મેળવ્યું છે. અને હજી પણ આપની સાથે એક દેહધારી રવજીભાઈ કાચા ઊભા છે. હરિભાઈ દેવમુરારી રાજકોટ, આપણા ભૂતપૂર્વ શિક્ષક, એમણે પણ યાદી આપી છે. એમની તબિયતને હિસાબે તેઓ આવી શક્યા નથી. મને એમને કાલે રાત્રે ફોન હતો, મેં કીધું કંઈ વાંધો, તમારી યાદી આપી દઈશ. પછી ગઈકાલે જ મુરબ્બી કિશોરભાઈ, એમણે પણ યાદી આપી છે અને એમણે એક તમારા માટે શુભેચ્છા સંદેશ પણ મોકલાવ્યો છે. એ હું આપની સમક્ષ વાંચી જઈશ. તમને એક કોપી પણ મળશે. આ માટે એમને માટે હું એક જ શબ્દ પ્રયોગ કરીશ કે જ્યારે કોમ્પ્યુટર નહોતું શોધાણું અને અત્યારે શોધાયું છે, તો એ કોમ્પ્યુટરની શું ક્ષમતા છે એમાં તો આપણે ડેટા ફિટ કરીએ છીએ અને બોલે છે, આપણને જવાબ આપે છે. પણ આ એક વ્યક્તિ એવી છે કે જે કોમ્પ્યુટરનો બાપ છે. તમે એને આજે ફોન કરીને એમ પૂછો કે જૂની બજારમાં કોની કોની દુકાન હતી, તો એના વંશ 3-4 પેઢીથી લઈને તમને આજ સુધીની વાત કરે. આવું એનું આ ઉંમરે 84 વર્ષનું ચાલે છે. મગજ કામ કરે છે બહુ સરસ રીતે, પણ થોડીક શારીરિક ક્ષમતાને હિસાબે તેઓ અત્યારે આપણી સમક્ષ આવી શક્યા નથી. એમને રંજ છે, પણ એક શિક્ષક તરીકે આપણને સૌને તેઓએ આશીર્વાદ પાઠવ્યા છે. તો પહેલાં હું એનું વાંચન કરી દઉં, પછી એ કોપી પણ તમને હું આપીશ. આત્મીય પ્રિયજનો, આપણે સૌ ફોરવર્ડ સ્કૂલના નિંભાળામાં પાકેલા ઘડા છીએ. આજે આ પ્રકારના ત્રીજા મિલનમાં એકત્રિત થયા છીએ.
તે પ્રસંગે આપ સૌને અંતઃકરણની શુભેચ્છા પાઠવું છું. શરીરની કેટલીક મર્યાદાઓ અને અન્ય સંજોગોના કારણે હું પ્રત્યક્ષ ઉપસ્થિત રહી શક્યો નથી, તે માટે આપ સૌની ક્ષમા યાચું છું. મિત્રો, હું ફોરવર્ડ સ્કૂલનો સૌથી મોટામાં મોટો લાભાર્થી છું. 16 જૂન 1964ના દિને એક અણઘડ દિશાહીન વિદ્યાર્થી તરીકે મારા પિતાશ્રી સાથે માણેકપરાના ફોરવર્ડ સ્કૂલના લાકડાના પગથિયા ચડી સ્મૃતિ શેષ શ્રી છોટુભાઈ વિઠલાણી સાહેબને મળ્યા ત્યારે સર્વત્ર અનિશ્ચિતતા અને નિરાશા હતી. ધોરણ 8થી 11નો સાધારણ વિદ્યાર્થી તરીકે અભ્યાસ અને 15 જૂન 1958થી શિક્ષક તરીકે સંકળાવાનું બન્યું અને 39 વર્ષ શિક્ષક તરીકે કામ કર્યું. એક આકારહીન અણઘડ કઠોર પથ્થરને ટાંકણાને છીણીના ટોચાથી ઋષિતુલ્ય શિક્ષકોએ નકામો ભાગ દૂર કરી એક સ્વસ્થ વ્યક્તિત્વને નિખાર આપી મને સમાજમાં સ્થાપિત કર્યો. અમરેલીએ ખૂબ પ્રેમ આપ્યો છે અને મને થોડું કામ કરવાની તક મળી. લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો, તે બધાનું શ્રેય ફોરવર્ડ સ્કૂલને જાય છે. ફોરવર્ડ સ્કૂલના વિકાસના મહત્ત્વના તમામ પ્રસંગોમાં હું સાક્ષી છું. શ્રી છોટુભાઈ વિઠલાણીએ પોતાના તમામ માલિકી હક છોડી ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટને સમર્પિત કરી 1955-56 તેમનું જાહેર અભિવાદન અત્યારે જ્યાં વિશાળ મકાન ઊભું છે તે 30 વીઘા જમીન શ્રી કપૂરબેન પાસેથી ખરીદવામાં આવી. શ્રી રામજીભાઈ કમાણીનું દાન, શ્રી છોટુભાઈ વિઠલાણીનું અવસાન 14મી જાન્યુઆરી 1958. અવસાનના બીજા દિવસે નીકળેલું વિદ્યાર્થીઓનું મૌન સરઘસ. કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મકાનનું ખાતમુહૂર્ત ફેબ્રુઆરી 1958 તત્કાલીન મુંબઈ રાજ્યના રાજ્યપાલ શ્રી જયપ્રકાશના હસ્તે થયું. કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મકાનનું ઉદ્ઘાટન 15 જૂન 1961 આજે પણ મારી આંખ સામે છે. તે સમયના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા વિત્ત મંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન